ચલો શિક્ષક મિત્રો, તમારે ટાટ સેકન્ડરી મેન્સમાં જે નિબંધ લખવાનો હોય છે એમાં આઈએમપી નિબંધ NEP 2020 પર આપણે નિબંધ વિશે ચર્ચા કરીએ. તો એમાં આપણે શરૂઆતમાં નિબંધની પ્રસ્તાવનાથી સ્ટાર્ટિંગ કરવાનું, પછી એમાં એની જે પણ એને લગતી માહિતી એ દર્શાવવાની, એમાં સ્ટેજ, પછી એની મુખ્ય વિશેષતાઓ અને મહત્ત્વના કોઈ સુધારા કરેલા એ, પછી એમાં છેલ્લે છે ઉપસંહાર. આ રીતે આપણે આ નિબંધને જોઈએ. તો નિબંધનું જે હેડલાઇન નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 એક નવયુગનું નિર્માણ. આપણે તેમાં પ્રસ્તાવના જોઈએ. ભારત સરકારે 34 વર્ષના લાંબા સમયગાળા બાદ, મતલબ આ 34 વર્ષના છે એની જગ્યાએ આપણે 3.5 વર્ષના દાયકા બાદ પણ લખી શકીએ છીએ. 34 વર્ષના લાંબા સમયગાળા બાદ દેશની શૈક્ષણિક પ્રણાલીમાં ધરખમ અને ક્રાંતિકારી ફેરફારો કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અમલમાં મૂકી છે. આ નીતિનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક સ્તરે જ્ઞાન આધારિત મહાસત્તા, નોલેજ સુપર પાવર બનાવવાનો છે. મતલબ કે આ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માત્ર દસ્તાવેજ નથી, ભારતને મહાસત્તા બનાવવાનો એક પુરાવો છે. જૂની પદ્ધતિની ગોખણપટ્ટી આધારિત જે પરીક્ષા પ્રણાલીને બદલે વિદ્યાર્થીઓમાં વ્યવહારિક કૌશલ્ય, એટલે કે જે આપણે સ્કિલ, કૌશલ્ય એટલે પ્રેક્ટિકલ સ્કિલ જે હોય એ જરૂરી છે. સર્જનાત્મકતા અને સ્વતંત્ર વિચારસરણીનો વિકાસ કરવો એ આ નીતિનો પાયાનો આશય છે. મતલબ કે જે પ્રથમ ગોખણપટ્ટીથી જે વાલીઓમાં ઘેલછા હતી કે બાળક ગુણ વધુ લાવે, પરંતુ તેનામાં જે કૌશલ્ય હતું એ હોતું નહીં. તો આના લીધે હવે આ પદ્ધતિ જે છે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસાવવાનું, જેનાથી જે ઉદ્યોગોમાં કે જે આપણે મોટા મોટા ઉદ્યોગોમાં જોબ માટે જે પણ ઉદ્યોગ સાહસિકો હોય તે વિદ્યાર્થીઓનું કૌશલ્ય દેખતા હોય છે. તે વિદ્યાર્થીઓના માર્ક્સ કે ગુણના આધારે તેને ઉદ્યોગોમાં લેતા હોય નહીં, કંપનીઓમાં, કોઈ મોટી કંપનીઓમાં. તો આ રીતે હવે આપણે જોઈએ શાળાકીય શિક્ષણનું નવું માળખું. પ્રથમ પહેલાં હતું 10+2, જે હવે બદલીને નવું માળખું કર્યું છે NEP 2020 મુજબ 5+3+3+4. અત્યાર સુધી ચાલી આવતી જૂની 10+2ની શૈક્ષણિક પદ્ધતિને સંપૂર્ણપણે નાબૂદ કરીને તેના સ્થાને 5+3+3+4નું નવું શૈક્ષણિક માળખું અમલમાં મુકાયું છે, જેમાં 4 સ્ટેજ છે. પ્રથમ સ્ટેજને આપણે કહીએ છીએ ફાઉન્ડેશન સ્ટેજ, જે 5 વર્ષનું, જેમાં 3 વર્ષની આંગણવાડી અથવા પ્રી-સ્કૂલ અને 2 વર્ષ એટલે કે ધોરણ 1 અને 2. આ તબક્કામાં રમતગમત અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો પાયો મજબૂત કરાશે. જેમાં મોટેભાગે મુખ્ય રમતગમત અને કૌશલ્ય આધારિત જે પ્રવૃત્તિ હોય એ જ એમાં કરવામાં આવતી હોય છે. ફાઉન્ડેશન સ્ટેજ એટલે કે આંગણવાડી KG1, KG2, ધોરણ 1 અને ધોરણ 2. પછી એના પછી તબક્કો આવે છે પ્રિપેરેટરી સ્ટેજ. એમાં 3 વર્ષનો સમયગાળો, જેમાં ધોરણ 3 થી 5. આ તબક્કામાં વાંચન, લેખન, ગણિત અને ભાષાકીય પાયાનું જ્ઞાન આપવામાં આવે છે. જેમાં માતૃભાષામાં શિક્ષણ પણ આમાં મુખ્ય આધાર લેવામાં આવે છે. જેમાં ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું અને બને ત્યાં સુધી ધોરણ 8 સુધી પણ મુખ્ય ભાષા શીખવી શકાય. તો મિડલ સ્ટેજ પછી આવે છે 3 વર્ષનું, જે ધોરણ 6 થી 8. આ તબક્કામાં પ્રાયોગિક વિજ્ઞાન, ગણિત, સમાજ વિજ્ઞાન અને વ્યાવસાયિક કૌશલ્ય તાલીમનો સમાવેશ થાય છે. એના પછીનું સ્ટેજ છે સેકન્ડરી સ્ટેજ, જે 4 વર્ષનું હોય, ધોરણ 9 થી 12. આમાં કોઈ ચોક્કસ સ્ટ્રીમ, મતલબ કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સની સખત વહેંચણી નહીં રહે. આમાં એવું હોય કે વિદ્યાર્થીને પોતાની પસંદગીના વિષયો મુક્તપણે પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે.
મતલબ કે આમાં વિષય વિદ્યાર્થીને જે યોગ્ય લાગે તે રાખી શકે, બદલી શકે, એમાં એની મુક્તપણે પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે. હવે છે આના જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના મુખ્ય વિશેષતાઓ અને મહત્ત્વના કોઈ સુધારા. માતૃભાષામાં શિક્ષણ ધોરણ 5 સુધી અને શક્ય હોય તો ધોરણ 8 સુધી. મેં હાલ જ તમને ઉપર થોડી વાર પહેલાં કીધું કે ધોરણ 5 સુધી અને શક્ય હોય 8 સુધી પણ શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે પ્રાદેશિક ભાષા રહેશે, અથવા એક ગૃહ ભાષા, ઘર ભાષા, જે લખવું હોય આપણે શબ્દો ઉમેરી શકીએ છીએ, જેથી બાળકો સંકલ્પનાઓ અને સરળતાથી સમજી શકે. મતલબ કે માતૃભાષામાં બાળક સરળતાથી સમજી શકે છે. અન્ય ભાષા શીખવાની જગ્યાએ માતૃભાષામાં જે શિક્ષણ છે એમાં બાળક સરળતાથી શીખે. વોકેશનલ ટ્રેનિંગ મતલબ કે ધોરણ 6થી વિદ્યાર્થીનું કોડિંગ, સુથારીકામ, ઇલેક્ટ્રિકલ વર્ક, માટીકામ જેવા વ્યવસાયિક કૌશલ્યો શીખવામાં આવશે, જેથી તેઓ નાની ઉંમરથી આત્મનિર્ભર બને. મતલબ કે આનો ગોલ મેન શું હોય કે વિદ્યાર્થીમાં અલગ અલગ શિક્ષણની સાથે વ્યવહારિક જે કંઈ પણ કામ છે એ પણ તેની બાજુમાં શીખતો રહે. જેમાં એક કૌશલ્ય હોય તો તે શિક્ષણને બદલે અને આત્મનિર્ભર પોતાની રીતે પણ થઈ શકે. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ મતલબ કે કોલેજ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઈ પણ કારણોસર અભ્યાસ છોડી દે તો તેનો સમય કે વર્ષ બગાડશે નહીં. મતલબ કે ફરી પણ તે ચાલુ કરી શકે છે. જે આપણે ABCID અને જે અપર આઈડી બને છે એના આધારે એનો ડેટા બધો સંગ્રહ હોય છે. એના આધારે તે ફરીથી પણ જો અભ્યાસ છોડે સ્કૂલની વચ્ચે તો પણ એ ફરીથી એના આધારે અભ્યાસ ચાલુ કરી શકે છે. 1 વર્ષ પૂરું થાય સર્ટિફિકેટ, 2 વર્ષ પૂરું થાય ડિપ્લોમા, 3 વર્ષ પૂરું થાય બેચલર ડિગ્રી, 4 વર્ષ પૂરું થાય બેચલર વિથ રિસર્ચ ડિગ્રી. જે હાલ કોલેજમાં 4 વર્ષનો જે કોર્સ આવ્યા છે એમાં ચોથું વર્ષે એ છે જે રિસર્ચનો ડિગ્રી મેળવવા માટે. બેચલર જે 3 વર્ષનો કોર્સ હતો એ તો બેચલર ડિગ્રી હતો જ બધા સબ્જેક્ટમાં. ચોથું વર્ષ છે એ છે બેચલર વિથ રિસર્ચ ડિગ્રી. કોઈ પણ અલગ અલગ રિસર્ચ કરવાનો હોય છે એમાં. પછી ઉપસાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ માત્ર અભ્યાસક્રમ કે નીતિ નિયમોનો બદલાવ નથી, પરંતુ 21મી સદીના સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનો મજબૂત પાયો છે. આ નીતિ ભારતના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે અને શિક્ષણ ક્ષેત્રે નવી આશાનો સંચાર કરશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે યોગ્ય કોમેન્ટમાં આપના અભિપ્રાય બતાવશો, અને આગળ જો તમારે અન્ય કોઈ વિડીયોની જરૂર હોય તો તમે કોમેન્ટમાં કહી શકો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરી શકો છો. જો કોઈ પણ તૈયારી કરતા હોય એમને ખૂબ ખૂબ આભાર.